નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમેસ્ટર 1 ની અંદર અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટની અંદર તફાવત પડતર પદ્ધતિ હેઠળ નિર્ણય વિશ્લેષણ જે ચેપ્ટર નંબર 2 છે તેનું આપણે ઉદાહરણ નંબર 2 કરવાના છે. ઓકે, સૌપ્રથમ આપણે રકમ જોઈ લઈએ. તો કુસુમ લિમિટેડના સંચાલકો આગામી બજેટ મુદત માટે વેચાણ બજેટ બનાવવાની વિચારણા કરે છે. તમારે સંચાલકો સમક્ષ પહેલું આપવામાં આવેલ છે કે દરેક વસ્તુની સીમાંત પડતર, જે દરેક વસ્તુ છે તેની સીમાંત પડતર, અને સેકન્ડ આપ્યું છે નીચેનામાંથી કયું વેચાણ મિશ્રણ અપનાવવું તેની ભલામણ દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. ઓકે, એક પહેલું શું છે કે જે વસ્તુની સીમાંત પડતર છે તે અને ભલામણ દર્શાવતું પત્રક બંને તૈયાર કરવાના છે. આગળ આપણે જોઈએ એમ તો પડતરના હિસાબોમાંથી નીચેની માહિતી મળી છે. જો માહિતી કઈ કઈ મળી છે: એકમ દીઠ વેચાણ કિંમત મળી છે 350 અને 500. વસ્તુ આનંદ, જો આનંદ અને જય આ બે વ્યક્તિ છે. ઓકે, એકમ દીઠ પ્રત્યક્ષ માલ સામાન છે 100 અને 150 રૂપિયા. ત્યારબાદ એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી કલાકો અ વિભાગ અને બ વિભાગ છે. તમને અલગ અલગ આપવામાં આવેલ છે કે અ વિભાગની અંદર કલાકનો દર છે 5 રૂપિયા અને બ વિભાગની અંદર કલાકનો દર છે 4 રૂપિયા. અહીંયા 10 કલાક અને 15 કલાક, ત્યારબાદ 8 કલાક અને 10 કલાક. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, એક કલાકનો, જો એક કલાકનો દર 5 રૂપિયા હોય, એક કલાકનો કેટલા રૂપિયા? 5 રૂપિયા. તો 10 કલાકનો કેટલો થશે? 10 પંચા 50, એટલે 50 રૂપિયા થશે. ઓકે, ત્યારબાદ 15 કલાકનો કઈ રીતે થશે? 15 પંચા 75. ઓકે, 75 કલાક થશે. પછી 8 ચોક 32, એટલે 32 કલાક થશે. અને અહીંયા થશે 40 કલાક. ઓકે, આ રીતે તમારે આ લખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો એકમ દીઠ ચલિત ખર્ચા મજૂરીના 125% છે. ત્યારબાદ સ્થિર પરોક્ષ ખર્ચ આપવામાં આવેલ છે ₹1,20,000. ઓકે, આગળ આપણે જોઈએ શું આપવામાં આવેલ છે કે તો ઉપલબ્ધ વેચાણ મિશ્રણો જોઈએ. તેમાં સૌપ્રથમ આપવામાં આવેલ છે કે વસ્તુ જે જોઈ છે ને તેના 2000 એકમોનું ઉત્પાદન કરે. ત્યારબાદ વસ્તુ આનંદના 2800 એકમોનું ઉત્પાદન થાય. ત્યારબાદ આનંદના 1500 અને વસ્તુ જોઈના 1100 એકમોનું ઉત્પાદન થાય. ત્યારબાદ વસ્તુ આનંદના 1200 એકમોનું ઉત્પાદન થાય અને વસ્તુ જોઈના 1200 એકમોનું ઉત્પાદન થાય. આ રીતે તમને 4 પોઈન્ટ આપવામાં આવેલા છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે જ આનંદ અને જોય આ બે વસ્તુ છે ને તેની સીમાંત પડતર અને ફાળો દર્શાવતું પત્રક તૈયાર કરીએ. તે આના માધ્યમથી થશે. અને ત્યારબાદ આપણે જે જુદા જુદા વિકલ્પો આપ્યા છે તેમાં કુલ ફાળો અને નફા દર્શાવતું પત્રક વેચાણ મિશ્રણ છે તેમાંથી મેળવીશું. ચાલો શરૂઆત કરીએ. ઓકે, જોઈએ તો સૌપ્રથમ શું બનાવવાનું છે આપણે કે વસ્તુ જોઈ અને આનંદ નું એકમ દીઠ સીમાંત પડતર તથા ફાળો દર્શાવતું પત્રક, ફાળો દર્શાવતું પત્રક. ઓકે, આની અંદર છે ને હવે તમારે સૌપ્રથમ જે પત્રક છે તે બનાવી લેવાનું. તો વિગત, ત્યારબાદ બે વસ્તુ છે, વસ્તુ આનંદ અને વસ્તુ જોય. ઠીક છે, આ બે વસ્તુ છે. તો વસ્તુની અંદર જે જે આપવામાં આવેલું છે તે આપણે લખીએ. તો જો આમાં તમને જે મુખ્ય બાબત મેં કીધી તો તેમાં છે ને જે ચલિત ખર્ચા હોય છે ને, ચલિત ખર્ચા તે લખવાના સૌપ્રથમ. ઓકે, કેમ કે ચલિત ખર્ચા ઉપર જ બધું છે. ટોટલ જે ચલિત ખર્ચા આવે, કુલ ચલિત પડતર આવે અને ત્યારબાદ તેમાંથી વેચાણ બાદ કરીએ તો આપણને ફાળો મળે, તે તમને ખબર જ હશે. તો આપણે શું કરવાનું હવે જો સમજો. આની અંદર જે પ્રત્યક્ષ માલ આપવામાં આવેલો છે, જો પ્રત્યક્ષ માલ એ પહેલાં આપણે લખી નાખીએ 100 અને 150. ઓકે, એમને મૂકી દેવાના છે 100 અને 150 પ્રત્યક્ષ માલ. હવે જો અહીંયા ઉપર વેચાણ કિંમત છે ને તો એ શેમાં આવશે? લાસ્ટમાં આવશે, જ્યારે આપણે કુલ ચલિત પડતર મળી જશે ત્યારબાદ વેચાણ કિંમતનો ઉપયોગ કરીને આપણે ફાળો મળશે. ઓકે, તો એને સાઈડમાં મૂકી દે. બીજા નંબરથી આપણે 100 અને 150 પ્રત્યક્ષ માલ 100 રૂપિયા અને 150 રૂપિયા. આગળ વધીએ. જોઈએ ત્યારબાદ આપેલ છે કે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી. જો મજૂરીના કલાકો આપવામાં આવેલા છે કે કેટલા કલાકો છે તો અ વિભાગની અંદર 5, એટલે આપણે જોઈએ તો 50 અને 75. અહીંયા છે 32 અને 40. તો આપણે એમને ડાયરેક્ટ જ લખી નાખવાના છે કે મજૂરી કલાકો. શું લખીશું? મજૂરી
કલાકો, તેમાં અ વિભાગ, ત્યારબાદ બ વિભાગ. ઓકે, 2 વિભાગ છે. તેની અંદર જોઈએ તો કલાકનો દર 5 અને આમાં કલાકનો દર 4 છે. તો આપણે છે ને હવે આની ગણતરી તો કરી નાખીને ડાયરેક્ટ. ઓકે, ગુણાકાર કરીને કરી નાખી. તો હવે ડાયરેક્ટ આપણે જવાબ લખી લઈએ. તો 50 75 50 અને 75, ત્યારબાદ કેટલા છે 32 અને 40, 32 અને 40. ઓકે, ડન. આ રીતે કોપી ટુ કોપી મેકી દેવાનું છે. ત્યારબાદ તમને જણાવી દઉં તો આમાં શું આપવામાં આવેલું છે કે એકમ દીઠ ચલિત ખર્ચ છે ને તે મજૂરી જે છે ને તેના 125% લખે છે. જો સમજો, 125% એટલે મજૂરી તો આ બે છે. રેડી, અ અને બ બે છે ને. તો જે 10 આ જે 50 અને 32 આવ્યા એનો સરવાળો કરીએ એટલે કેટલા થશે 80 અને 82 થશે. ઠીક છે, 82. અને આ બેનો સરવાળો કરીએ એટલે કેટલા થશે 5 ને 11 એટલે 115 થયા. એટલે આ બેના 125% કરવાના. ઓકે, આ 82 ના 125% અને જે 115 છે તેના 125%. આ બેના 125% કરી અને જે રકમ મળે તે રકમ આપણે લખાશે ચલિત ખર્ચા તરીકે. ચાલો, 50 પ્લસ 32 ના 125% એટલે 102.5 આવશે પહેલામાં. કેમાં આવશે? અહીંયા આવશે, આપણે લખી નાખીએ 102.5. ઓકે, મેળવા હમણાં. હવે ત્યારબાદ 75 અને 40 પ્લસ 40 ના 125% એટલે 143.75 થશે. 143.75. ઓકે, આ બંને આપણે કોપી ટુ કોપી મેકી દઈએ. હવે તો અહીં શું લખાશે આપણે ચલિત ખર્ચા કેટલા આવ્યા 102.5, 143.75. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બધી રકમનો સરવાળો કરી લઈએ. આપણે મળશે એકમ દીઠ ચલિત પડતર. ઓકે, શું મળશે? એકમ દીઠ ચલિત પડતર. હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ તો 150 એટલે 150 પ્લસ 32 પ્લસ 102.5 બરાબર કેટલા થયા 284.5. 284.5. ઠીક છે. હવે આનો સરવાળો કરીએ 150 પ્લસ 75 પ્લસ 40 પ્લસ 143.75 ઇઝ ઇક્વલ 408.75. ઓકે, હવે આપણે જોવાનું કે જે રકમ આપવામાં આવેલી છે તેની અંદર વેચાણ કેટલું છે. જો વેચાણ કિંમત આપેલી છે 350 અને 500. અહીં આપણે લખી નાખીએ વેચાણ 350 અને 500. હવે આમાંથી માત્ર વેચાણ છે ને તે બાદ કરી દઈએ એટલે આપણને મળી જશે ફાળો. ઓકે, શું મળશે? ફાળો. ચાલો કરી નાખીએ. એટલે 408.75 માઇનસ 500 કરી નાખીએ પહેલાં તો 91.25. ઓકે, ત્યારબાદ 350 માઇનસ 350 માઇનસ 284.5 એટલે 65.5 આવશે. 65.50 અથવા 5. ઓકે, હવે આ જે રકમ મળી આપણને, જે ફાળો મળ્યો તે ફાળાનો ઉપયોગ કરીને જે આપણને વિકલ્પો આપવામાં આવેલ છે તેનો જવાબ મેળવવાનો છે. જો હવે વિકલ્પો ક્યાં ક્યાં આપવામાં આવેલ છે? પહેલો વિકલ્પ લઈ લઈએ આપણે. વિકલ્પ 1. એમાં શું કીધું છે? જોઈના 2000 એકમનું ઉત્પાદન થાય. ઓકે, જોઈ બરાબર 2000નું થાય. ઓકે, તો ગુણ્યા, હવે જોઈ ક્યાં છે? અહીંયા આનંદ અને જોઈમાં કેટલા આવ્યા 91.25. રેડી, તો 91 ગુણ્યા 91.25 કરી નાખીએ. 91.25. હવે કેટલા જવાબ આવશે? 91.25 ગુણ્યા 2000 બરાબર 1,82,500 આવશે. હવે જે આ 1,82,500 આવ્યા ને તેમાંથી આપણે બાદ કરવાના છે સ્થિર ખર્ચા. જો અહીંયા આપવામાં આવે છે સ્થિર ખર્ચ કેટલા છે 1,20,000. ઓકે, બાદ કરીએ. બાદ સ્થિર ખર્ચ 1,20,000. ઓકે, માઇનસ 1,20,000.
बराबर 62,500 आवशे 62,500 आवशे ચોખ્ખો नफो। ठीक है। હવે સેકન્ડ જો વાત કરીએ વિકલ્પ નંબર 2 ની, વિકલ્પ નંબર 2 ની તો એમાં શું આપવામાં આવેલ છે? વસ્તુ આનંદના 2800 લખી નાખીએ પેલા આનંદ કેટલા છે 2800 રેડી। ત્યારબાદ શું કીધું છે એકમોનું ઉત્પાદન। ઓકે 2800 એકમોનું ઉત્પાદન તો આનંદ ક્યાં છે? આનંદ આવી રહ્યો તેના કેટલા છે 65.50 કરીએ આપણે 65.5 अथवा 50 ठीक है बराबर। હવે કેટલા આવશે 2800 ગુણ્યા 65.5 કરીએ इज इक्वल 1,83,400 1,83,400 माइनस करिए स्थिर खर्च કેટલો છે 1,20,000 माइनस 1,20,000 बराबर 63,400 63,400 ओके आ शू आव्यो ચોખ્ખો नफो। ओके हवे आपणे जोईए विकल्प नंबर 3 ની અંદર શું આપવામાં આવેલ છે તો वस्तु आनंदना 1500 एकमो। वस्तु नंबर 3 જોઈએ તો આનંદના 1500 विकल्प 3 आनंद કેટલા છે 1500 ओके અને બીજું આપવામાં આવેલું છે वस्तु જોઈના 1100 અહીં કરીએ જોઈ કેટલા છે 1100 ओके गुणिया करीशुं आनंद કેટલા આપેલા છે 65.50 अथवा 5 त्यारबाद वस्तु જોઈમાં 91.25 ओके बराबर करिए बंनेना बराबर करिए ठीक है। 1500 गुणिया 65.5 એટલે 98,250 ત્યારબાદ 1100 ગુણ્યા 91.25 बराबर કેટલા થશે 1,03,075 ओके 1,03,075। હવે સમજો મારી વાત તો આ બંને જે આપવામાં આવેલ છે તેનો ટોટલ કરી લઈએ પહેલાં ત્યારબાદ તેમાંથી બાદ થશે જે આપણી આ રકમ મળી અને આ રકમ આ બંનેનો સરવાળો કરીએ પહેલાં તો અહીં કેટલા આવશે ટોટલ મારીએ 1,03,075 प्लस 98,250 એટલે 1,98,625 થશે 1,98,625। હવે આમાંથી બાદ કરવાના આપણે સ્થિર ખર્ચ કેટલા છે 1,20,000 माइनस करो 1,20,000 78,625 થશે 625 ओके आ शू मळ्यो ચોખ્ખો नफो। ठीक है। हवे आगळ वधीए तो કેટલા पॉइंट पूग्या था आपणे विकल्प नंबर 4 में वस्तु आनंद 1200 અને वस्तु જોઈ 1200 એકમોનું બંને 1200 નું ઉત્પાદન કરે છે। ચાલો આપણે કરીએ વિકલ્પ नंबर 4 ठीक है। हवे आनी अंदर पहलो तो आनंद है ते केटलानुं करे छे 1200 અને જોઈ કેટલાનું કરે છે 1200 ओके બંનેમાં ગુણ્યા કરીએ। वस्तु आनंद में કેટલા આપે છે 65.50 91.25 લખી નાખીએ બંનેમાં आनंद में 65.50 અને જોઈ में આપેલા છે 91.25 ओके बराबर करिए तो 1200 गुणिया 65.50 એટલે 78,600 ત્યારબાદ 1200 ગુણ્યા 91.25 1,09,500 ठीक है। હવે આ બંનેનો છે ને સરવાળો કરવાનો શું કરવાનો બંનેનો સરવાળો કરવાનો બંનેનો સરવાળો કરીએ તો અહીં કેટલા મળશે ટોટલ પ્લસ કરી નાખીએ આપણે 78,600 बराबर 1,88,100 1,88,100 ओके माइनस करीशुं स्थिर खर्च કેટલા છે 1,20,000 माइनस 1,20,000 बराबर 68,100
100. ઓકે, આ આવશે ચોખ્ખો નફો. હવે આ જે ચોખ્ખો નફો આવ્યો ને, તો હવે આપણે જોવાનું છે કે આની અંદર જે 4 વિકલ્પો છે તે 4 વિકલ્પમાંથી કયો બેસ્ટ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તો આમાં કઈ રીતે ચેક કરવાનું, તો વિકલ્પ નંબર 1 જોઈએ તો તેમાં ચોખ્ખો નફો કેટલો આવ્યો? 62,500. વિકલ્પ નંબર 2માં 63,400. ત્યારબાદ વિકલ્પ નંબર 3ની અંદર જોઈએ તો અહીંયા 78,625. ત્યારબાદ આમાં આવ્યો છે વિકલ્પ નંબર 4માં 68,700. એટલે સૌથી વધુ છે ને કેમાં છે? વિકલ્પ નંબર 3માં 78,625. એટલે જે ત્રીજો વિકલ્પ છે આનંદના કેટલા? 1500 એકમો અને જોઈના 1100 એકમો. આ એકમો સૌથી વધુ નફો પ્રાપ્ત કરે છે. ઓકે, સૌથી વધુ નફો પ્રાપ્ત કરે છે. સૌથી વધુ નફો પ્રાપ્ત કરે છે 78,625. એટલે આ વિકલ્પ સ્વીકારવો જોઈએ, અમલમાં મૂકવો જોઈએ. ઓકે, આ બાબત હતી અને આ દાખલો હતો. સમજાઈ ગયો હશે. આખો દાખલો આપણે કરાવી લીધો છે. આભાર વિદ્યાર્થી મિત્રો. જો કોઈ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. ફરી મળીશું. નમસ્કાર.